જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે દરિયા કિનારે. તો અત્યારમાં 9 વાગ્યામાં અમે મમ્મી દીકરો બીચ ઉપર આવી ગયા. સવારે ઉઠ્યા, બ્રેકફાસ્ટ કર્યો, તૈયાર થઈ. હજી છોકરાઓ હોટેલમાં છે, તૈયાર થાય ને અમે પહોંચી ગયા છે અહીંયા બીચ ઉપર. હોટેલેથી 4 મિનિટ થાય બીચ ઉપર. તો મહેશ્વરભાઈને બહુ રમવું હતું. ગઈકાલે સ્વિમિંગ પુલનું પાણી પી ગઈ. આજ મારા નાકમાંથી એ સ્વિમિંગ પુલનું પાણી બધું નીકળે છે. અને આ મારી વેકેશનનો બીજો દિવસ છે. હા, અને મહેશ્વર મહેતા અહીં મોજ કરે છે. હેલો કે મહેશ્વર બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારમાં અહીંયા બધા 9 વાગ્યામાં દરિયાનું સ્નાન કરવા છોકરાઓ પહોંચી ગયા છે બધા. ત્યારે 9 વાગ્યા પણ બધા બીચ ઉપર અમારી પહેલા પહોંચી ગયા. બહુ જ સરસ છે અત્યારે. ચાલો મહેશ્વરભાઈ, કઈ રમવાનું લેવું જ તને? મસ્ત હવા આવે છે. આ એટલા ચકેડા ફરે છે ને હાથે હાથે. અમે બારે જવા નીકળી ગયા છે. મારા જયદત્તભાઈ બહુ બિઝી છે, લેપટોપ હારે લઈને કામ કરે. મહેશ્વર તો એનાથી બિઝી છે. તું શું કરે મહેશ્વર? રિલેક્સ. આવ્યો તે દિવસ રિલેક્સ જ થાય મારો દીકરો. બહુ સાંકડો રસ્તો છે. સામેથી કોઈ કાર આવતી હોય તો એ ખબર ના પડે. એટલા વળાંક અને સાવ રસ્તો નાનો એવો છે, પણ બહુ સરસ નેચરની વચ્ચે છે. બહુ ગ્રીનરી છે, ખેતરો છે. મહેશ્વરભાઈ નો ક્વેશ્ચન છે કે રસ્તા એટલા નાના કેમ છે? કાર આવે તો એ ધ્યાન રાખવાનું જે ડ્રાઇવિંગ કરતા હોય એને. પાસિંગ પોઈન્ટ હોય ને મહેશ્વર, ત્યાંથી પાસ થવાનું. અમે પહોંચી ગયા પણ બહુ ટ્રાફિક છે. કારની આખી લાઈન છે પાર્કિંગ માટે. The Needles landmark attraction. Welcome to the Needles and Alamein Bay. So many family cycling sites. હા, આપણે જઈએ. બધા સાયકલિંગ કરે. અમુક માણસો નીકળી ગયા. અમારા જેવા બપોર જવા વાળાની લાઈન છે અહીંયા. No, does the boat move? Does the what? મહેશ્વર નીકળો તો એના પ્રશ્ન ચાલુ છે, હજી પૂરા નથી થયા. The world. Oh, the wow. Yeah, it spins. Yeah, then does it go upside down? Like that? Like that. Like this? Yeah, night bro. That's why it's dark. અમે પહોંચી ગયા છે પણ બહુ એટલે બહુ જ ટ્રાફિક, બહુ પબ્લિક છે. પાર્કિંગ બહુ ફૂલ છે. હવે મહેશ્વર પાર્કિંગ પહોંચશે. મહેશ્વર પાર્કિંગ પર બહુ સરસ દરિયો, પહાડો બધાની વચ્ચે છે. જો કેટલી કાર છે, બધું પાર્કિંગ ફૂલ છે. માઉન્ટેનની વચ્ચે પાર્કિંગ છે. અમે પહોંચી ગયા, કાર પાર્ક કરી અને હવે અમે અંદર જઈએ છીએ. બહુ માણસ છે. આમ ક્યારેક ઠંડી લાગે ને ક્યારેક તડકો નીકળે જ, ઠંડી જેવું છે વાતાવરણ. પણ બહુ સરસ છે. નેચરની વચ્ચે પહાડો, નદી
સુધી દરિયો છે. અમે અહીંયા ટિકિટ માટે વેઇટ કરીએ છીએ. What eagles? When the તો આ લાઈન છે. ઓહો, આ ક્યુ છે એમાં અમારે ઊભવાનું છે, પણ અમે જરાક આગળ વહી ગયા હતા. અમને એમ કે અમારા સિવાય કોઈ નથી અહીંયા. આટલી ક્યુ છે. મહેશ્વર, આ ક્યુ છે. Mama. એ પેલા આપણે ટિકિટ લીધી ને એમાં બેસી આવીએ પછી રમજે. હો, માં આપણે ટિકિટ લીધી. આપણે ડાન્સ કરીએ. It's a little park. It's a park. એને આપણા ગુજરાતીઓ અહીં મોજ કરે છે. બધી જગ્યાએ આપણા તો આપણને મળી જ જાય. અમારી આગળવાળા ગુજરાતી છે. ચાલો, આવી ગયા છે. હવે અમારો ટર્ન આવશે હવે બેસવા માટે. મહેશ્વર, તું એકલો જઈશ કે પાપા સાથે જાય? Ini mini money mo. Ini money. મારી સવારી ઉપડી ગઈ છે. હું એકલી છું. થોડીક બીક લાગે છે મને. મહેશ્વર ને એના પપ્પા મારી પાછળ આવે. થોડીક નહીં, થોડીક વધારે બીક લાગે છે મને અત્યારે. ખબર નથી પડતી, પણ બહુ જ સરસ વ્યૂ છે. બહુ જ સરસ વ્યૂ છે. દરિયાની ઉપરથી જાય. મારો મોબાઈલ પડી ન જાય તો સારું મારા હાથમાંથી. માડી રે. બહુ પવન આવે. આમાં સ્વિમિંગ કઈ નથી આવડતું ને, પડીશ તો સીધી દરિયામાં જવાની છું. એટલો પવન છે, બહુ જ હાલે છે. જો તો ખરી, આવા ધંધા કરાય નહીં બીજી વખત. નાની માં યાદ આવી ગયા મને આજે. એમાંય પાછી મને એકલી બેસાડી. જો તો ખરી, આવા ધંધા કરાય? કોઈ દી ન કરાય. ભગવાન દેખાય, બધા પાછળ આવે છે મારી. મને કાનપુરમાં લઈ છે, લઈને હું એકલી બેસી ગઈ. છોકરાઓ આવી ગયા. કેવું હતું મહેશ્વર? કેવું હતું? મહેશ્વરભાઈ નો અનુભવ કે છે. મહેશ્વર એમ ઈ શું કહેતું હતું? ઈ શું કે? નીચે જોઈને આવ્યો. ઓહો, જોતા શું જોતા. કીધું મહેશ્વર? મહેશ્વર એમ કે બધાએ મને નીચે જોવાની ના પાડી, પણ હું નીચે જોઈને આવી. જો તો આ લોકોનું આ ક્યાં સ્ટોપ થઈ ગયું. આ બહુ થોડીક બીક વાળી ઓલી હોય. બહુ લાંબી ક્યુ છે. આ બધા જવાવાળા છે. સોરી. બધા ફરી ફરીને પાછા રિટર્ન જાય છે. આ પણ આ દેખાય છે, પણ થોડુંક આમ દરિયા બાજુ આવે ત્યારે બહુ બીક લાગતી હતી.
અત્યારે ઠંડુ થઈ ગયું પવન. હવે અહીંયા બોટિંગ છે, અમે બોટિંગમાં જઈએ છીએ હવે આમાં 2 બોટ છે, 2 તરીકે બોટિંગ થાય. એક આ ખુલ્લી બોટમાં અને એક પેકમાં. Wait for these guys to come off, and then you put yourself on the keel on the right side. અમે ખુલ્લી બોટમાં ડિસાઈડ કર્યું છોકરાઓએ જવા માટે, કેમ કે પેક બોટમાં તો બહુ બેઠા હોય. The life jacket's on. Yeah, just go in the back of that one. Okay. ચાલો, મહેશ્વરભાઈએ લાઈફ જેકેટ પહેરી લીધું, બધાએ લાઈફ જેકેટ પહેરાવી દીધા. મને પહેરાવી દીધું. મહેશ્વર એમ કે તને હું બતાવું. મારો મોટું દરિયામાં નહીં જવા દેતો. મજા આવે? મજા આવે? આ ઉપર મજા આવશે કે આમાં? મહેશ્વર ઉપરમાં બીક લાગી હતી. હું જામ જોતો તો આખું નાખડા ખાણ હતી મારા પપ્પા જેવી લાગે. અમે આ ટ્રેનો વાડીમાં જઈએ છીએ. એ થોડી ફાસ્ટ છે, 15 મિનિટની. આ થોડી સ્લો છે. ચાલો. ફોટો પાડવા અહીંયાથી બી કરી. આ ફોટો પાડવા જેવી હાલત રહેવા દીધી એને, એટલી બગાડી પવનમાં. હવે રિટર્ન જાય છે પાછા. મહેશ્વર પકડી રાખજો સરખુથી. પાછા પહોંચી ગયા છે કિનારે. પાછું કરીએ મહેશ્વરને પાછું જાવ. અત્યારે અહીંયા બહુ પબ્લિક છે, બધા ક્યુમાં ઉભા છે. વેધર અત્યારે સારું નીકળ્યું. સોરી, આ બાજુ એટલી જ પબ્લિક છે.
છોકરાઓને ચડવું છે એટલે અમે અહીંયા સીડી છે તો અમે ચડીને જઈએ છીએ. બસ તો આ હતો મારો આજનો વ્લોગ અને અમે હવે રિટર્ન જઈએ છીએ. હવે ઘરે જઈ હોટલે જઈ અને ડિનર કરશું. છોકરાઓને બધા સ્વિમિંગમાં જાશું. તો આજે બહુ મજા કરી. અત્યારે બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આ હતો મારો આજનો વ્લોગ. જો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. નવા વિડીયો સાથે જલ્દી મળીશ તમને. કાલે ખબર નહીં કઈ બાજુ જવાનું છે પણ કાલનો વિડીયો હું મૂકીશ. આવતીકાલે અમારો હોલિડેનો 3જો દિવસ છે. તો બસ બધાને જય શ્રી કૃષ્ણ.